ओम नमः सदेव्यः। ओम नमः सदेव्यः। ओम नमः सदेव्यः। अहोभाव ग्रंथ છે. ગુરુદેવશ્રીના હજારો પ્રવચનોમાં દૈનિક સ્વાધ્યાયમાં ભક્તિભાવની વિશેષ અભિવ્યક્તિઓ, એમાંથી નિર્ગ્રંથ મુનિરાજ અંગેના અપૂર્વ ઉદ્ગારોનું સંકલન છે અહોભાવ. પુસ્તકનું નામ જ છે અહોભાવ. છેલ્લે આપણે 3-4 સ્વાધ્યાય મુનિરાજ તો પરથી સહજ પરાન્મુખ હોય છે એ બોલની ચર્ચા આપણે લીધેલી. વારંવાર શબ્દો આપણને અંતરંગને સ્પર્શે છે. ધન્ય મુનિરાજ અને ધન્ય મુનિરાજની નિવૃત્તિ, ધન્ય એમનો ત્યાગ અને વૈરાગ્ય. જ્ઞાન, તત્વજ્ઞાન તો અભિનંદનીય છે જ, અનુકરણીય છે, પણ એમનો વૈરાગ્ય પણ, પરથી નિવૃત્તિનો અભ્યાસ પણ અંદરમાંથી આપણને હલાવી મૂકે એવું હોય છે. એમનો વૈરાગ્ય અને એમની નિવૃત્તિ જોઈને, વિચારીને આપણને આપણા રાગ અને આવેગ ઉપર હસવું આવે. આપણે ક્યાં મૂર્છાયેલા છીએ અને ક્યાં મુંડાયેલા છીએ. ને ઓલા તો કેસ લોન્ચ કરીને વન એટલે આપણી ફોડબાજી ખ્યાલમાં આવે. કષાયોની આપણી વિચિત્રતા, પરિણામોની આપણી વિચિત્રતા ખ્યાલમાં આવે. સહજ પરાન્મુખ એને આપણે આકિંચન્ય સાથે પણ સરખાવીને જોયા હતા. પરમ આકિંચન્ય ભાવ, પરમ નિષ્પૃહ ભાવ, જગત સાથે, સંયોગ સાથે, દેહ સાથે, આવેલા પુણ્યના ઉદય સાથે કે પ્રતિકૂળતા, ઉપસર્ગ, પરિસહ વગેરે પાપોદય સાથે ન રાગ ન દ્વેષ. પરમ અકિંચન્ય ભાવ. એક બીજો શબ્દ મને યાદ આવે છે અત્યારે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી જે ભજન છે ને, એમાં એક પંક્તિ આવે છે, મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી. મેં શુદ્ધ બુદ્ધ. ભાવેશભાઈ, શું થાય શુદ્ધ અને બુદ્ધનો અર્થ? આત્મસિદ્ધિમાં પણ આવે છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આત્મસિદ્ધિ પૂરી થવા આવી. 116-17 નંબરનો છંદ છે. 21-22 કાવ્ય સાથે તો આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ છે. અને આ જે છંદ લખ્યું છે ને, 100 જે પણ નંબર છે, 1-2 નંબર આગળ પાછળ હશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. એ છંદ પહેલાં એક છંદ આવ્યો, એના જસ્ટ પહેલાંનો, નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય, એમ કહી ધરી મૌનતા સહજ સમાધિ માય. મને આત્મસિદ્ધિનો સમાપન, એન્ડિંગ
ક્લાઇમેક્સ, પિક્ચરની ભાષામાં કહીએ તો મને એનું ક્લાઇમેક્સ બહુ ગમે. 6 પદ અંગે આત્માર્થી અને મતાર્થી અંગે ઘણું સમજાયું. 100 ઉપર દોહરાઓમાં સમજાયું બધું જ. પછી લખે છે નિશ્ચય સર્વે જ્ઞાનીનો. નિશ્ચય એટલે પરમાર્થ, નિશ્ચય એટલે અનુભવ, નિશ્ચય એટલે અનુભવ, અનુભૂતિ, પરમાર્થ, સ્વાનુભવ. કે જ્ઞાનીઓનો જે કાંઈ સ્વાનુભવ છે, સ્વાનુભવનો વૈભવ છે, અનુભવનો ભાતુ છે, તે સર્વે અત્રે આવી સમાય. આ આત્મસિદ્ધિમાં આપમેળે આવીને સમાઈ ગયું છે. મેં સમાડ્યું છે એમ નથી કીધું, મેં લખ્યું છે એમ નથી કીધું. અત્રે આવી સમાય એમ કહી, કાકા સાંભળો, એમ કહીને ધરી મૌનતા સહજ સમાધિમાં. પકડાય છે વાત? આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં હજારો લાખો કરોડો અનુભવીઓનો જે અનુભવ છે એ આપમેળે આવીને સમાઈ ગયું છે. એમ જ્ઞાની કહીને મૌન ધારણ કરીને સમાધિમાં લીન થાય છે. શ્રીમદજી આવું લખે છે. પછી એમ લખે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો. હું તમને સાચું કહું ભાવેશભાઈ, મેં આત્મસિદ્ધિના દર્શન જ રાજકોટમાં આવીને કર્યા, પણ કમસે કમ સેંકડો વખત આત્મસિદ્ધિ, સેંકડો વાર કોઈ પણ આમ દોહરાઓ આપણે સાંભળ્યા હોય ગુરુદેવશ્રીના મુખેથી, હું એના તળિયા તપાસ્યા વિના નહીં રહું. આગળ શું છે, પાછળ શું છે, કયા સંદર્ભમાં એ લખેલું છે. વિચક્ષણતા તે આપણે નોંધ લેવી જોઈએ. સ્વાધ્યાય અભ્યાસ છે તો જ એનો મહિમા આવે. આજે હું ફટ દઈને કેવી રીતે મને યાદ આવ્યું? હા, એક્ઝેક્ટ કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે લખેલું છે એના પહેલાં આમ લખ્યું છે અને બીજું કહીએ કેટલું. હવે આત્મસિદ્ધિ પૂરું જ થવા આવ્યું, સાવ પૂરું થવા આવ્યું. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કે તું વિચાર કર તો પામી શકીશ, સાંભળ્યા રાખીશ તો નહીં પામ. એમાં જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન શબ્દ છે, ગુરુદેવશ્રી એનો અર્થ કરે છે શુદ્ધ એટલે રાગ રહિત વીતરાગ, અને બુદ્ધ એટલે કેવળ જ્ઞાનથી સહિત સર્વજ્ઞ ભગવાન. શુદ્ધ એટલે વીતરાગી, બુદ્ધ એટલે કેવળ જ્ઞાન સ્વભાવ. એટલે જ મેં પૂછ્યું શુદ્ધ બુદ્ધ એનો અર્થ બતાવો. ગુરુદેવશ્રીને બહુ ચાવથી આપણે સાંભળવું જોઈએ, બહુ ઊંડાણથી સાંભળવું જોઈએ. હવે આ શ્લોક તો હજારો વખત કાને પડેલું હોય ને ધમજીભાઈ, મને તો ચૈન જ નહીં પડે. અને જ્યાં સુધી આમ તળિયા વિચારવું નહીં, તપાસવું નહીં. આન્વીક્ષિકી દૃષ્ટિ હોવી જોઈએ, ઓબ્ઝર્વેશન માઇન્ડ હોવું જોઈએ. સમજાણું શું કીધું? હા, તો શુદ્ધ બુદ્ધ શબ્દ છે ને એમ, તો શુદ્ધ બુદ્ધ એમાં મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક જોયું. મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી. એ આ મુનિરાજની પરિણતિ છે. ભલે ચક્રવર્તી આવે ચરણોમાં નતમસ્તક થાય, વંદે ચક્રી તથાપી ન મળે માન જો. અપ્રભાવી મુનિપણું, એનું નામ સહજ પરાન્મુખ. ચક્રવર્તી આવીને નતમસ્તક થયા હોય તોય ગલગલિયા નહીં.
અને તલવારનો કોઈ પ્રહાર આવીને જંગલમાં કરે ને તોય ભય નહીં, ભય નહીં, આશા નહીં. પુણ્યના ઉદયમાં તણાઈ નહીં જવાનું અને પાપના પ્રતિકૂળતાના ઉદયમાં ડૂબી નહીં જવાનું. આપણું ઊંધું છે, પળે પળે આપણું ઊંધું છે. પંખાનો પવન જરીક ઠંડો આવે તોય ગલગલિયા. એટલે ગુરુદેશે આ પણ વાત કરી, નાની નાની બાબતો, નાના નાના ઉદયમાંની સાનુકૂળતામાં આ જીવ ગળાડૂબ થઈ જાય છે. રાત્રે જરીક નીંદર સરખી આવે ને, આ તો હું ઘણી વાર વાત કરતો હોઉં છું, 6 કલાકની જગ્યાએ જો 7 કલાકની અંદર આવી જાય તો બીજે દિવસે તો અડધા રાજકોટને દાંડી પીટીને કહે મને રાત્રે બહુ સરસ નીંદર આવી. નીંદર શું છે? પ્રમાદ. બહુ સરસ, પરફેક્ટ જવાબ આપ્યો. પ્રમાદ. પ્રમાદ શું છે? પાપ. તો નીંદર આવી એમાં જે તું મજા માણે છે, પાપમાં મજા માણે છે. ખ્યાલમાં આવ્યું? અર્ધ ચેતનાની દશા છે ને નિંદર. તો નિંદર કોઈ સારી વસ્તુ થોડીક છે ને. દેહને વિશ્રામ એ બધી વાતો એની જગ્યાએ, પણ નિદ્રા પ્રમાદ છે, પ્રમાદ પાપ છે. તને નિદ્રામાં મજા આવે છે એનો અર્થ તને પાપોપયોગ ગમે છે. આત્માર્થીને શોભે નહીં. શું કરવાનું બોલો? તો વિચારો ને, નિંદર સરસ આવી એમાં જે ગલગલિયા થાય છે એ પ્રમાદ પાપનો પ્રેમ છે. એટલે જ કીધું ને, કર વિચાર તો પાપ. સહજ પરાનો હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન થુતિ કરણ હરિઘ્યાવતારણ અશી પ્રહારન મેં સદા સમતાધરણ. તમે કોઈ જિનેન્દ્ર હર્ષના પણ પુસ્તક લેતા જાઓ રોજ, છે ને? વાહ, સરસ. બધા પાસે છે ને? છઠ્ઠી ઢાળ કાઢો. ભાવેશભાઈ પાનો નંબર મને કહો. છઠ્ઠી ઢાળ. $290 પેજ, 290 પાનું. એમાં જો મુનિરાજોના 28 મૂળ ગુણોનું વર્ણન આવ્યું. હવે એમની નિષદ્યા એટલે શૈયા અંગે વાત કરતા અને સમતા, 6 આવશ્યક સમતા, વંદના વગેરે જે છે એમની ચર્ચા કરતાં 6 નંબરના છંદમાં લખે છે. જો 7 શેષ ગુણો છે ને, ઊભા ઊભા આહાર લે, પોતાના પાણી પાત્રમાં આહાર લે, કેશ લોન્ચ કરે, એ બધું એમાં લખેલું છે. જો 6 નંબરનો છંદ ધ્યાન જતો હોય તો, એક બાર દિન મેં લે આહાર ખડે અલપ નિજ પાન મેં. પાન એટલે હાથ. કચ્છ લોચ, કચ્છ લોચ એટલે કેશ લોચ. કરત ન ડરત પરિશહ સો લગે નિજ ધ્યાન મેં. મેં તેટલા પરિશહો આવે પણ પોતાના સ્વરૂપના ધ્યાનમાં તેઓ રહે છે. હવે પંક્તિ જો, હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન થુતિ કરણ હરિઘ્યાવતારણ અસી પ્રહારણ મે સદા સમતાધરણ. સમજવા જેવું છે. બધા જોડકા શબ્દો છે આમાં, ટ્વિન્સ છે ઘણા આમાં, 1 2 નહીં, ઘણા છે. અરિમિત્ર નંબર 1, મહેલ મસાન નંબર 2, કંચન કાંચ નંબર 3, નિંદન તુતિકરણ નંબર 4, અર્ઘ્યાવતારણ અસી પ્રહારણ નંબર 5. 5 જોડકાઓ છે. અરિ એટલે શત્રુ કે મિત્ર, દ્વેષનો સંયોગ શત્રુતાનો સંયોગ, અને રાગનો સંયોગ મિત્ર.
अरी हो के मित्र हो। महल राजपाट राज चक्रवर्तीनो महल होय, आहार माटे जाए। जो कि मैं बात घणी वखत कहूँ छूँ, मुनि भगवंतोने राजपाट चक्रवर्तीओने वगैरे त्यां आहार करवानो बने त्यां सुधी निषिद्ध छे। केम के जे राजपाटने लात मारीने गया त्यां आहार माटे जाए, वળી पाछो अंदरमां रागनो उमळको આવ્યા વિના नहीं रहे। संभावना हाँ, आहारदाननी विधि मळे अने ले वस्तु जुदी छे। महल होय के मसान होय, स्मशाનમાં तो होय ज छे कायम एकांत स्थळे ध्याનમાં। तो स्मशाननो भय नहीं, महलनो राग नहीं। समझाय छे बधायने? कया शब्दनो अर्थ चाले छे कमलेश कुमार? सहज परान्मुख। भावेश भाई, आजे आ विंडो जुदू खुलेलू छे। सहज परान्मुखमां बेउ जातनी परान्मुक्ता लेवानी। पुण्यना उदयमांथी पण पापना उदयमांथी। पराने कोईमांथी नहीं। पुण्यने पचावी जाने अने पापने न पचावी जाने एम नहीं। एक बहु मार्मिक बात करूँ छूं, सांभळो सांभळजो। पहेला जे पापने पचावी शके छे ते ज पुण्यने पचावी शके छे। अथवा ऊंधું પણ લઈ શકો, જે પુણ્યને પચાવી જાણે તે જ પાપને પચાવી જાણે। જે હરક પદુડો થાય એ ચોધાર આંસુએ રડે છે। જે પુણ્યના ઉદયમાં દાંત કાઢે એ પાપના ઉદયમાં આંસુ સારે। નિયમ છે, પાપના ઉદયમાં આંસુ સારે એટલે અનંત દ્વેષ, પુણ્યના ઉદયમાં દાંત કાઢે એટલે અનંત રાગ। જેને રાગ ન હોય ને દ્વેષ ન હોય, એમ હોય। સિક્કો તો છે પણ એક જ બાજુ છે એનો, અરે બીજું બાજુ હોય જ। જ્યાં રાગ હોય ત્યાં નિયમથી દ્વેષ હોય। જ્યાં જેને પુણ્યના ઉદયમાં રસ હોય એને પાપના ઉદયમાં દ્વેષ નિયમથી। જેને અમીરી ગમે એટલે અમીરાત પ્રત્યે રાગ હોય એને ગરીબાઈ પ્રત્યે દ્વેષ નિયમથી। જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં દ્વેષ, આ નિયમ છે। મુનિરાજ માટે કોણ શત્રુ અને કોણ મિત્ર? કેમ કે એને રાગ જ નથી તો દ્વેષ ક્યાંથી? દ્વેષ જ નથી તો રાગ ક્યાંથી? તો સહજ પરાન્મુખ ક્યાંથી? રાગ દ્વેષ, રાગ દ્વેષના આલંબનો પુણ્ય ને પાપના બેઉ જાતના ઉદયમાંથી તેઓ પરમ ઉદાસીન। સમયસારજીમાં પુણ્ય પાપ અધિકારમાં એક વાત આવે છે, પુણ્ય ને પાપથી નિવૃત્તિની ભાવના એનું નામ વૈરાગ્ય। ઈ જ તો આ પ્રયોગ છે। પાપના ઉદયમાં શત્રુ મળે, પુણ્યના ઉદયમાં મિત્ર મળે। યશોધર મુનિરાજને શ્રેણિક મળ્યો, સાપ પહેરાવનાર। ચેલનાપન મળી, સાપને હટાવનાર। બોલો, અનુકૂળ પ્રતિકૂળ બેઉ મળ્યા કે નહીં? આ કાવ્યની ભાષામાં શત્રુ અને મિત્ર બેઉ મળ્યા કે નહીં? તો એ શત્રુ પ્રત્યે દ્વેષ કેટલો? ચલો, એના પ્રત્યે દ્વેષ નહીં, ચેલના પ્રત્યે રાગ બિલકુલ નહીં। મને એક વાત બતાવો, આવું જીવન આપણું ન હોવું જોઈએ કે આ માત્ર કથા જ કરવાની આપણે? થોડુંક છાતી ઉપર હાથ મૂકીને વિચારો, રાત્રે સપના જોવાના। એટલે જ ગુજરાતીમાં કહેવત છે, તેલ લેવા જાય દુનિયા, તેલ લેવા જાય ઉદય, તેલ લેવા જાય। કાંઈ લેવું દેવું નહીં આપણે। ઉદય ઉદયનું કામ કરે છે, આપણે આપણામાં મસ્ત રહેવા। અને સહજ છે, આપણા ગુરુઓ આવા છે તો આપણે ચેલાઓ કેવા હોવા જોઈએ? આપણા ગુરુઓ નિર્ગ્રંથ અને આપણે સગ્રંથ। હા, આપણા ગુરુઓ માલામાલ અને આપણે કંગાલ। શરમ નહીં આવે આપણને? ન આવી જોઈએ। આપણા ગુરુને ગુસ્સો આવે? હું ગુરુદેવશ્રીની વાત નથી કરતો, નિર્ગ્રંથ મુનિરાજની વાત કરું છું। ગુસ્સો આવે? નહીં આવે ને? આપણને ક્યાં આવે?
કેમ કે આપણે એને ગુરુ તરીકે માનતા જ નથી. આમ દરેક કશાય ઉપર લાગુ કરો. વાતે વાતે આપણા ગુરુ દાંત કાઢે નહીં કાઢે? આપણને શેના દાંત આવે? આપણે તો ખીખી અને ખીખીમાંથી નવરા નથી થતા. અને આજકાલના બધા મૂર્ખ કવિ સંમેલનો બધા. ભાવેશભાઈ, હું એક જ લીટી આમ ચોકડી મારું, જેટલા જે ચેરિટીના શોઝ છે, જેટલા જે ટીવીના કાર્યક્રમો છે, જેટલા જે આ બધા નાટક નૌટંકીઓ બધી બહારની છે, એમાં રાગ અને દ્વેષ સિવાય, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું કશું જ નથી. બતાવો તમે એમાંથી એક પણ વિતરાગતાની વાત આવતી હોય તો. સાવ તકલાદી મનોરંજનો છે. આત્મકલ્યાણના માર્ગમાં મનોરંજન કામનું નથી, આત્માનું રંજન કામનું છે. આત્મા ઉછળવું જોઈએ, જ્ઞાન ઉછળવું જોઈએ, વૈરાગ્ય ઉછળવું જોઈએ. શું કીધું આજે ગુરુદેવશ્રીએ? હા, સ્વભાવની વિમુખતા હતી, હવે સ્વભાવની સન્મુખતા થઈ. યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમઃ. સન્મુખતા નહોતી એ થઈ, વિમુખતા હતી એ ગઈ. સ્વભાવ સન્મુખતા જેવો કોઈ ધર્મ નથી અને વિમુખતા જેવો કોઈ અધર્મ નથી. વિમુખતા જેવો કોઈ અજ્ઞાન નથી અને સન્મુખતા જેવો કોઈ જ્ઞાન નથી. વિમુખતા જેવો કોઈ દુઃખ અને આકુળતા નથી, સન્મુખતા જેવો કોઈ સુખ અને નિરાકુળતા નથી. પકડાય છે વાત? હા, આપણે કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. સહજ પરાન્મુક્તા. માત્ર પાપના ઉદયના પ્રસંગોથી નહીં, પુણ્યના ઉદયના પ્રસંગોમાં પણ. કેમ કે મીઠાશ તો જાજી ત્યાં છે. થોડુંક વિચારો ને, આપણા વડીલો 80-90 વર્ષના હોય, સાવ જવાની તૈયારીમાં હોય, માળા ક્યારે ફેરવે? ભગવાન ક્યારે સાંભળે? આપણી વાત કરો ને. ટાઇફોઇડ થયેલો હોય, મલેરિયા થયેલો હોય, ડેન્ગ્યુ થયેલો હોય, ભયંકર રોગથી ઘેરાયેલા હોય, ગુરુદેવ 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 યાદ આવે. હવે તો દવાખાનાના પથારીએ પણ 3 પ્રવચનો સાંભળીએ. સ્વસ્થ હો ત્યારે તમે 30 પ્રવચનો સાંભળીને બતાવો. એકે સંભળાતું નથી સ્વસ્થ હોઈએ ત્યારે. બીમાર હોઈએ ત્યારે અમારું તો ચાલુ જ હોય દવાખાનાના પથારીએ ઈલાજ કરવાનો અને સ્વાધ્યાય ભવનમાં આવીને વિનયપૂર્વક બેસીને સાંભળવાનું. સૂતા સૂતા નહીં સાંભળવાનું. જીનવાણી સૂતા સૂતા સાંભળવાનું નહીં. ચરણાને હું એ પાઠ તો આપણે ભણ્યા જ નથી. પોઈન્ટ સમજાય છે શું કહેવા માગું છું? એ તો અસહાય સ્થિતિ હોય, ન છૂટકે એ પથારીવશ સાંભળવું પડે એ મજબૂરી છે. તત્વજ્ઞાન સાવધાન મુદ્રામાં જ સાંભળવાનું હોય. ખાતા ખાતા સાંભળવાનું તત્વ. મોડું એઠું એ સાંભળવાનું. ચરણાનીઓ ક્યાં જાય પછી? વિનય, વિવેક, વિનયાચાર, કાલાચાર, આ બધું છે કે નહીં? તો સહજ પરામુક્તાનો આ કન્સેપ્ટ છે. શત્રુ હોય કે મિત્ર હોય, મહેલ હોય કે સ્મશાન હોય, કંચન હોય કે કાચ હોય. કંચન એટલે સંપત્તિ, સોનું. સોનું અહીંયા કીધું છે. કંચન એટલે માત્ર સોનું નહીં લેવાનું, ગોલ્ડ જ નહીં, સંપત્તિ, ભૌતિક સંપત્તિ. કાચ એટલે સાવ ગરીબાઈ. કાચ ગરીબાઈનું પ્રતીક છે. નિંદન સ્તુતિકરણ, નિંદા કરનારા મળે, સ્તુતિ કરનારા મળે. નિંદા કરનારા એ રાગનો પ્રતીક, દ્વેષનો પ્રતીક. સ્તુતિ કરનારા, વખાણ કરનારા એ નિંદાના આલંબન છે, એટલે દ્વેષના આલંબન છે.
અર્ઘ્યાવતારણ, અર્ઘ્ય ઉતારનારા મળે. વંદે ચક્રી, અપૂર્વ અવસરમાં જે લખ્યું. અસી પ્રહારન, કોઈ તલવારનો પ્રહાર કરે. સદા સમતાધરન, સદા એટલે ત્રિકાળ, સમતા એટલે સહજ ઉદાસીનતા, રાગે નહીં અને દ્વેષે. એવી રીતે મુનિ દશામાં, સાધક દશામાં સમતાનો અભ્યાસ. જો એક વાત કહું, સહજ પરાન્મુક્તા એક રાતની કમાણી નથી. આપણે સૂતા રહ્યા અને સવારે દુનિયા પ્રત્યે સહજ પરાન્મુક્તા થઈ, એવું નહીં થાય. જીવનભરના સંસ્કાર હોવા જોઈએ, ભવના સંસ્કાર હોવા જોઈએ. ગુરુદેવના જીવનમાં જે વૈરાગ્ય દેખાય છે એ આ ભવનો કે ભવનો? આ ભવનો નહીં, ભવના સંસ્કાર. ઓચિંતાનું કંઈ દેખાતું નથી હોતું. જો જ્ઞાનનો ઉઘાડ એ આ ભવનો ન હોય, ભવમાં જ્ઞાનની આરાધના કરી હોય, એના સંસ્કારો નાખ્યા અને એ જાતના એના ક્ષયોક્ષમ કર્મના ઉદય, એ જાતનો અભ્યાસ. કાં એકને એક વખત સાંભળે એટલે બધું યાદ રહી જાય, અને એકને હજારો વાર સાંભળે તો એ મગજમાં ઘૂસે નહીં, બુદ્ધિ જાડીને જાડી જ રહે. અનભ્યાસ. અને એ કન્સિસ્ટન્સી હોય છે. એ કંઈ હાલમાં અત્યારે જે કોઈ પણ કરોડપતિ દેખાય તો કે ઓચિંતાનો એનો પુણ્યનો ઉદય આવ્યો નહીં. એ ભવમાં તે જાતના કર્મો એમને બાંધ્યા છે. એટલે ઓચિંતાનો કોઈ પુણ્યનો ઉદય આવે ને ઓચિંતાનો કોઈ પાપનો ઉદય આવે, પંચમકાળમાં તો એવા આશ્ચર્ય આપણને નજરે પડે ખરા, પણ છતાં પરંપરા એની આપણે જોવાની, ઉદયનો આખો ક્રમ જોવાનો ખ્યાલમાં આવ્યો. એમ પુરુષાર્થની બાબતમાં પણ સહજ પરાન્મુક્તા કોઈ એક રાતની કમાની નહીં, એમ કહેવા માંગુ છું. એટલે આ ઈષ્ટોપદેશમાં પણ જે બધું આવેલું છે કે ભાઈ મનને ક્ષોભ ન થાય. 36મો શ્લોક. અભવત ચિત્ત વિક્ષેપ એકાંતે તત્વ સંસ્થિત, એવું લખેલું છે કે મનને ક્ષોભ ન થાય, ઉચાટ ન થાય, એકાંત સ્થળે જઈને આત્મ સ્વભાવ ભાવમાં લીન રહેવું જોઈએ. આખો પ્રોસિજર બતાવ્યો છે. અનુભવનો અભ્યાસ કેમ કરાય, એકાંત સ્થળે કેમ રહેવાય, શા માટે રહેવાય, ક્યાંય કોઈ લપની લપેટમાં આવવાનો નહીં. એમ અહીંયા સહજ પરાન્મુક્તાનો એક બહુ સરસ પ્રેક્ટિકલ વેમાં આ ઉપદેશ આપ્યો. હવે આગળ વધીએ આપણે. 5 इंद्रियों के विस्तार रहित देह मात्र जिनको परिग्रह, એની પણ થોડીક વાત આપણે કરી હતી. ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયોનો વિસ્તાર નથી. કા ઘરના 18 વર્ષના જુવાની એને પણ વૈરાગ્ય હોય, અને ઘરના 80 વર્ષવાળા તો જીન્સ પહેરીને ડિસ્કોમાં જતા હોય. એ રાગમાંથી નવરો નથી, અને ઓલા યુવાનને રાગનો રંગ ના ચડે. બોલો, સંસ્કારોની વિચિત્રતા સમજાય છે. ગુરુદેવશ્રી હમણાં કીધું હતું, 2 દિવસ પહેલાંના સવારના સ્વાધ્યાયમાં કીધું હતું. 8 વર્ષના ચક્રવર્તીના રાજકુમારો દીક્ષા લઈને જાય અને 80 વર્ષના વિષય ભોગોમાં ડોલે, એવું બોલે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં મને તો ઘણી વાર એવું લાગે કોઈ ચિંતન બાકી નથી રહેતું. આપણે જોઈએ છીએ બહાર, એટલે ઇન્દ્રિયો હોવી અને ઇન્દ્રિયોનો ફેલાવો હોવો. મેં આની માટે કંઈક શબ્દો બોલ્યા હતા, મને જ્યાં સુધી યાદ આવે છે. ઇન્દ્રિયોનું હોવું એ તો કાયાનો વિસ્તાર છે, પણ ઇન્દ્રિયોનો વિસ્તાર હોવો એ મોહનો વિસ્તાર છે. ઇન્દ્રિયોનો ફેલાવો મોહનો વિસ્તાર છે. જ્ઞાનીને ઇન્દ્રિયો હોય, કાયા હોય, દેહ છતાં, દેહ સંયોગે દેહ હોય છતાં વર્તે
દેહાતીત. ઇન્દ્રિય રહે પણ ઇન્દ્રિયાતીત વર્તે. ક્ષણિક આસક્તિ રહે નથી. કૃપાળુદેવને શ્રીમદજીને પણ હીરાનો વ્યાપાર હતો ને, તો આજીવિકા માટે, આ પાપી પેટ માટે રોટલા તો રળતા કે નહીં? કોઈ કરિયાણાની દુકાન તો હતી નહીં, હીરાનો વેપાર હતો. બેસતા જઈને રીતસર, બોલો એ થડે જઈને બેસતા કેવી રીતે હશે? જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત. કવિતાઓ કેવી સ્ફુરાયમાન થઈ હશે. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? થડે જઈને બેઠા હોય, લખતા હોય, એકાકી વિચરશું વળી સ્મશાનમાં. કેમ કરીને નીકળી હશે કવિતા? વિચાર તો કરો. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ કરીને આજના દિવસમાં પ્રવેશ કરશે. કેમ કરીને આવા વાક્યો લખ્યા છે? હમણાં મેં ગુરુદેવનું પ્રવચન વાંચતો હતો, હમણાં જ 7:45 વાગે. એમાં એક વાક્ય ઉપર મારું ધ્યાન ગયું. અજ્ઞાની યોગી દેખાય પણ અંદરથી ભોગી હોય, અને જ્ઞાની બહારથી ભોગી દેખાય, અંદરથી યોગી હોય. મજા આવી ગઈ વાંચીને. હા, 96,000 સ્ત્રીઓ હોય, ભોગી દેખાય કે નહીં? કોણ કહે એને ક્ષયિક સમયની દૃષ્ટિ? તેજ ભવ્ય મોક્ષ જનાર ભોગો છે. સાંભળજો, ભોગો છે પણ જ્ઞાની ભોગી નથી. ભોગના કાળે પણ જ્ઞાની તો યોગી છે. આજે સવારે કીધું હતું બહુ સરસ ઉપદેશ. ભોગ જ્ઞાની કે ભોગ નિર્જરા હેતુ હે. તો ભોગ નિર્જરા હેતુ એટલે કે ભોગો નિર્જરાના હેતુ નથી. એ ભોગોના કાળે પણ જે શુદ્ધિ છે એ નિર્જરાનો હેતુ છે. ભોગ તો બંધનું જ કારણ છે. કેટલો આમ ટુ ધી પોઈન્ટ્સ વાત આવતી હોય, ક્યાંય તત્વનું સ્ખલન ન થાય, પેરામીટર ચાલતું હોય બરાબર. આ દૃષ્ટિ હોવી જોઈએ આપણે સ્વાધ્યાયની. મને તો રોજ એમ જ થાય કે ગુરુદેવના પ્રવચનમાં રોજ આમ આંઘોળીએ છીએ આપણે. ઇષ્ટોપદેશનું લક્ષ સાબુ છોડી છોડીને બહુ આનંદ આવે. ખરેખર મારી પાસે શબ્દો નથી. અને કેટલી દિવસમાં ઘણી વાર તો 4-4, 5-5 વખત એકને એક ફકરા, એકને એક પ્રકરણ કાઢીને, જે ઓલા બાળકો નાના હોય ત્યારે એના પપ્પા મમ્મી વાલી મીઠાઈનો ડબ્બો લઈ આવીને આપે. સમજો કે તમારો જે પુત્ર છે એ નાનો હોય, એને તમે એક ચોકલેટનો બોક્સ લઈ આવો, એક ખાવાનું ફ્રીજમાં બાકી મૂકવાનું, બાપની સામે તો મૂકીને આવ્યો હોય, પણ 1-2 કલાકમાં તો આખો ડબ્બો ખાલી થઈ જાય. તે કેમ તને ના પાડી હતી ને? ના પાડી હતી, પણ ટેવ પડી ગઈ છે મને. એમ ગુરુદેવશ્રીનું 10 પાનાનું પ્રવચન હોય ને, અહીંયા આપણે સાંભળ્યા હોય, એના ઉપર કલાકની વાત કરી હોય, તોય જે ફકરા દીઠ જે પોઈન્ટ લખેલા હોય ને, ઘરે જઈને વારે વારે, એક વાર નહીં, 2-4, 6 વખત એ વાંચવાનું. જેમ આજે શાંતિનાથ ભગવાન અને 96,000 રાણીઓ વચ્ચે સંવાદ આવ્યો. તમારે લીધે અમે નહોતા રહ્યા, અમારી આસક્તિ હતી એટલે અમે રહ્યા હતા. બોલો, એ 96,000 રાણીઓમાં પ્રવૃત્તિના કાળે પણ શાંતિનાથ ભગવાન સહજ કેવા છે? પરાન્મુખ છે. બોલી રાડો પડે, અમારા હાટુ રહ્યા અને હવે જાઓ. નહીં, તમે બ્રહ્મ છો. તમારા હાટુ અમે રહ્યા જ નહીં, તમારે લીધે અમે રહ્યા જ નહીં. અમારી નબળાઈ હતી, અમારી કમજોરી હતી. સાચું કહું, ખરેખર આમાં શાંતિનાથ જેવું જીવન, શાંતિનાથ જેવી પરિણતિ, કુંતનાથ જેવી પરિણતિ, હરનાથ જેવી પરિણતિ શ્વાસે શ્વાસે આપણે જીવવું જોઈએ. પણ આપણે જ્યાં ત્યાં રાગ દેશમાંથી જ નવરા નતા. હા, જ્યાં આલંબન મળ્યું ત્યાં છટ ચંદન ઘોની જેમ ચોંટી જઈએ છીએ. આપણે છૂટવાનું નામ નથી લેતા. ઘણા નથી હોતા, કેમ છો એટલું પૂછો, પકડીને સલાહ આપે. આપણે ઉતાવળમાં હોઈએ, ઓલું મૂકે નહીં.
અંદરમાંથી તાર તૂટવા જોઈએ. કષાયોના તાર તૂટવા જોઈએ. દામજીભાઈ, સવારના સ્વાધ્યાયમાં તો મને એક વિચાર આવતા હતા કે આ 37મા શ્લોકમાં જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિની વાત કરી ને, કે અનુભવમાં ભગવાન આત્મા સમાતો જાય એ જ્ઞાન, અને જગતના સુલભ વિષયોમાં હવે અરુચિ, રુચિ ન હોય એ વૈરાગ્ય. તો મને એક વિચાર આવ્યા કે આ જ્ઞાન શક્તિ એટલે જ્ઞાનીનો જ્ઞાનાચાર છે, અને જેમ જેમ એનો જ્ઞાનાચાર, હજીભાઈ, જેમ જેમ જ્ઞાનીનો જ્ઞાનાચાર દ્રઢ થતો જાય, ઘટ થતો જાય, તેમ તેમ જ્ઞાનીનો ચારિત્રાચાર દ્રઢ થતો જાય. વિષય વિરક્તતા એ ચારિત્રનો આચાર છે. જેમ જેમ સંયમ દ્રઢ થતો જાય તેમ તેમ અસંયમ છૂટતું જાય. સીધી વાત છે. જ્ઞાનાચાર અને ચારિત્રાચારની વાત છે. 5 આચાર હોય ને, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. વીર્યાચાર તો છે જ, બધામાં છે. દર્શનાચાર પણ ચાલુ જ છે, પણ મુખ્યતઃ ત્યાં જ્ઞાનાચાર અને ચારિત્રાચાર. વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર એમ કહેવાય છે. એરિસ્ટોટલે ગ્રીક ફિલોસોફર હતા, એણે એવું કીધું, વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર. આપણે આપણી સંસ્કૃતિનું સંગોપન કરાય, ઉછેર. કલ્ટિવેટ એટલે કલ્ટિવેશન એટલે ઉછેર. ભાવેશભાઈ, આ ધંધા વ્યાપારમાં આપણું એ કલ્ટિવેટ અવર બિઝનેસ એ જ ચાલતું હોય છે. થડે જઈને બેસવાનું, મફતમાં માલ વેચવાનું, ઉઘરાણી માટે જવાનું, બેંકમાં ચેક જમા કરવા માટે જવાનું, માલ આવ્યો, માલ ગયો, કેટલાનો આવ્યો, કેટલાનો ગયો, કેટલું બાકી, હવે દિવાળી આવે, હવે દશેરા આવે, માલ ખરીદવાનો, આ બધું જે કાંઈ અભ્યાસ ચાલે છે ને, એ કલ્ટિવેશન ઓફ બિઝનેસ કલ્ચર. ઘણા એના દુકાનોમાં જો રિટેલ કાઉન્ટર જુદું હોય અને ઓલો આવક તો ચાલુ જ હોય, ઓલા માલવાળો રિક્ષામાંથી આવીને ગોડાઉનો ભરતા જ હોય. મને ઘણી વાર વિચાર આવે કે આનું મગજ કેટલું બધું દોડતું હશે. માલ તો એ જ બોલાવ્યો હશે ને કે જે માલ ખૂટતું હોય. નકામું માલ તો કંઈ આડેધડ તો ન જ બોલાવે, પણ એ ઓર્ડરો કયા દેવા, કયો માલ મંગાવવાનો, કયું માલ કેટલું ગયું. ઉર્દેશથી એના માટે કહેતા ત્રિપટ્ટી જ્ઞાન. કેટલાનો આવ્યો, કેટલાનો ગયો, કેટલાનો બાકી છે. ત્રિપટ્ટી જ્ઞાન હોય આપણને બરાબર. આમાં આ ત્રિપટ્ટી જ્ઞાન ન હોય. સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર. શ્રદ્ધામાં કેટલો આવ્યો, જ્ઞાનમાં કેટલો આવ્યો, ચારિત્રમાં કેટલો. અનંત પુરુષાર્થનું કામ છે, અને અનંતી રુચિ જોઈએ તો જ થાય. તો સહજ પરાન્મુખ શબ્દ છે ને, એને બહુ હલકી દૃષ્ટિએ નહીં જુઓ. અનંત પુરુષાર્થ છે, ચારિત્રનો રંગ છે. ઇન્દ્રિયો હોય પણ ઇન્દ્રિયોનો વિસ્તાર ન હોય. ઇન્દ્રિયો હોય એ દેહ છતાં, પણ ઇન્દ્રિયોનો વિસ્તાર ન હોય એટલે વર્તે દેહાતીત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એવો આ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર અદ્ભુત અદ્ભુત વિષય છે. पंचेन्द्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. અને આ પંક્તિ જે છે ને, આ પંક્તિ નિયમ સારના દરેક અધિકારમાં છેલ્લે આવે છે. ગાત્ર માત્ર પરિગ્રહ, પંચેન્દ્રિય વિસર વર્જિત ગાત્ર માત્ર પરિગ્રહ એવું લખેલું છે. 5 ઇન્દ્રિયના વિસ્તારથી રહિત, પંચેન્દ્રિય વિસર વર્જિત, 5 ઇન્દ્રિયનો ફેલાવો જેમાં નથી એવો દેહ, એવી દેહ કે એવી કાયા
એ માત્ર પરિગ્રહ છે. પંચેન્દ્રિય વિસર્વર્જિત દેહ માત્ર પરિગ્રહ, ગાત્ર માત્ર પરિગ્રહ. આવા પદ્મનંદી મુનિરાજે પ્રમલધારી દેવે નિયમ સારની ટીકા લખી. દરેક 12 અધિકારના છેલ્લે આ શબ્દ છે. આ કોઈ માત્ર ભક્તિમાં આવે છે અને કંઈ બોલમાં આવે છે એમને લેવાનું. તો એક તો આ સહજ પરાન્મુક્તા અને 5 ઇન્દ્રિયોનો વિસ્તાર ફેલાવથી રહિત, આખી એની કહો ને કે મુનિરાજનો ચારિત્રનો વૈભવ કેવો છે. આ વેલ્થ છે, આ પ્રોપર્ટી છે મુનિરાજની, આ પ્રોપર્ટી છે. કોમ્પ્યુટરમાં પણ ક્યાંક ખોલીએ ત્યારે આવે ને પ્રોપર્ટીઝ કંઈક શબ્દ આવે ને. હા, મુનિરાજની આ પ્રોપર્ટી છે. ચારિત્ર, વૈભવ, સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. જગત માત્રથી હા ધન્ય મુનિરાજ હમારે, ધન્ય મુનિરાજ હમારે, ધન્ય મુનિરાજ કી સમતા, ધન્ય મુનિરાજ કી રમતા. રમતા એટલે રમણતા. ધન્ય મુનિરાજ કા, ધન્ય મુનિરાજ કા નિહાર, ધન્ય મુનિરાજ કા સ્વાધ્યાય, ધન્ય મુનિરાજ કા અધ્યયન. અરે એમનો અધ્યયન ધન્ય છે, સ્વાધ્યાય ધન્ય છે, એમનો જ્ઞાન ધન્ય છે, એમનો ધ્યાન ધન્ય છે. એ ધન્ય જે શબ્દ આવ્યો હતો એ આપણે યાદ કર્યા હતા. ખરેખર આ ગુરુદેવશ્રીના બધા ઉદ્ગારો શ્વાસે શ્વાસે વારંવાર સ્મરણ કરવા જેવા છે. ચલો આ સાથે 136માં બોલ 2 વિશેષણો સાથે આજે આપણે પૂરા કર્યા. બાકી તો આજે પરાન્મુક્તાના ઉદાસીનતાના સંદર્ભમાં છડાળાને આધારે આપણે પુણ્ય અને પાપ, પ્રતિકૂળતા અને અનુકૂળતા બેઉ પરિસ્થિતિમાં મુનિરાજ કેવા સમતા ભાવનાધારી હોય છે એની આપણે ચર્ચા લીધી છે. હવે મુનિરાજ સંવર અને નિર્જરાના સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ છે. મોક્ષા પ્રકાશકને આધારે આપણે વાત કરી હતી, પણ આ બોલ સાથે આપણે પછી વિશેષ પ્રકરણ પછી લેશું. ઓમ નમઃ